જગતનો તાત ગણાતો ખેડૂત આજે ફરી એકવાર અન્યાયનો ભોગ બની રહ્યો છે। બોડેલીમાં મકાઈનું મબલક ઉત્પાદન તો થયું છે, પરંતુ ખેડૂતોના નસીબમાં અત્યારે માત્ર ચિંતા જ દેખાઈ રહી છે। સરકાર દ્વારા મકાઈના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં બોડેલી એપીએમસી ખાતે હજુ સુધી સરકારી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા નથી, જેના કારણે ખેડૂતોને મજબૂરીમાં વેપારીઓને ઓછા ભાવે માલ વેચવો પડી રહ્યો છે। આ મામલે ખેડૂતોએ હવે કૃષિ મંત્રી અને એપીએમસી અધ્યક્ષને લિખિત રજૂઆત કરી છે। બોડેલી પથકના ખેડૂતોની હાલત અત્યારે પડતા પર પાટું જેવી થઈ છે। એક તરફ કુદરતની રહેમથી મકાઈનો પાક તો સારો ઉતરી આવ્યો છે, પરંતુ બીજી તરફ તંત્રની રહેમ નજરના અભાવે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર માત્ર કાગળ પર ટેકાના ભાવ જાહેર કરે છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર ખરીદી કરવાની વાત આવે છે ત્યારે બોડેલી એપીએમસી જેવા કેન્દ્રો હજુ પણ બંધ હાલતમાં છે। સરકારી કેન્દ્રો ન ખુલતા હોવાથી ખાનગી વેપારીઓ ખેડૂતોની લાચારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને નક્કી કરેલા ભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે મકાઈની ખરીદી કરી રહ્યા છે। ખેડૂતોએ આજે સીધી ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી થોડાક જ દિવસોમાં ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ નહીં થાય તો તેઓ રસ્તા પર ઉતરી જશે અને ઉગ્ર આંદોલન કરશે। હવે જોવાનું એ રહ્યું છે કે ગાંધીનગરથી કૃષિ મંત્રી આ બાબતે શું આદેશ આપે છે અને બોડેલીના ખેડૂતોને તેમનો હક ક્યારે મળશે। રિપોર્ટર તોસીફ ખત્રી। એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। સરકારશ્રીએ સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે। તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા, તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ, એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા। શું નામ તમારું, ગામ કયું? નિમેશભાઈ સામળભાઈ, તાંદલચા। ઓકે, આજે અમે બોડેલી એપીએમસી ખાતે મકાઈની ખરીદી સરકાર કરે એના માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। તો એ અમે સેક્રેટરી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તો ખેડૂત સમાજ વતી અમે એક જ સરકારને રજૂઆત કરીએ છીએ કે ઉપર ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ગુજરાતમાં, પછી અહીંયા ગાડી એવું કહેવામાં આવે કે એપ્રિલથી અમે વિચારીશું, તો જ્યારે ખેડૂતોનો માલ સમાપ્ત થઈ જશે પછી ખરીદી કરશે, ત્યાં સુધી તો આ બધા પાયમાલ થઈ જશે। તો અત્યારે જગતનો તાત એટલો બધો દુઃખી છે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી, એટલે એના માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। તમે દરેક જિલ્લા છોટાઉદેપુરના 3 ધારાસભ્ય, સંસદ સભ્ય, એમને એક ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે તમે અત્યારે સંસદ ચાલુ છે, લોકસભા, વિધાનસભા ચાલુ છે, તો તમે તાત્કાલિક એનો અમલ કેમ ના કરાવી શકો? જો તમે પછી ખરીદવાના હોય તો તમે તાત્કાલિક, અત્યારે લોકોનો માલ ચાલુ થઈ ગયો, કપાસ ફેલ જવાથી લોકોએ મકાઈ કરી છે અને મકાઈ અમને નીકળવાની તૈયારીમાં છે, એટલે અત્યારે ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, ખેડૂતને કશું મળે નહીં। તો આના માટે અમે ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત તમે સરકાર સુધી પહોંચાડો, ગમે તે થાય એના માટે તમે ઉગ્ર બનો, તો જ આ સરકાર સામે, જેવી રીતે બટાકા માટે તઈના ધારાસભ્યો ઉઠી પડ્યા છે, તો આપણા અહીંના ધારાસભ્યો કે સંસદ કેમ બોલતા નથી? શું નામ તમારું, ગામ કયું? ગામ જબુ, ગામ મારુતિ સિરણા। ઓકે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।